મિત્રો, આજે આપણે મીનાવાડા દશામાના મંદિરના અને શારદાબાના ઇતિહાસની આજે આપણે વાત કરીશું કે દરેક મંદિરની પાછળ એક અનોખી કથા સંકળાયેલી હોય છે અને એવી જ એક અનોખી કથા મીનાવાડા મંદિરની પાછળ જોડાયેલી છે કે હાલના આ મીનાવાડા ગામની જગ્યાએ આજથી 700 વર્ષ પહેલા એક મોટું શહેર હતું અને આ શહેરનું નામ મીનળ હતું અને એ વખતે જે વાણિજ્ય વ્યવહાર થતો હતો, પણ એકવાર ભયંકર પૂર આવતા આ મીનળ નામનું આખું શહેર તણાઈ ગયું હતું અને આ શહેરની બહાર વર્ષો પહેલા નદીમાંથી પથ્થરની દિશામાંની મૂર્તિ મળી હતી અને પછી આ ગામનું નામ મીનાવાડા પાડવામાં આવ્યું હતું અને માં દશામાનું ધામ બન્યું. પણ 1995માં આ ગામમાં એક બનાવ બન્યો હતો અને મિત્રો કહેવાય છે કે માત્ર 30 વર્ષ પહેલા આ મીનાવાડા ગામની માલકાર એક દીકરીને માં દશામાં મળ્યા હતા અને આ બનાવના કારણે આજે આ મીનાવાડા ધામ પ્રસિદ્ધ થઈ ગયું છે. તો શું હતો એ બનાવ? તો આવો જાણીએ શારદાબાના ઇતિહાસ વિશે. તો મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબર કરી નાખો. મીનાવાડા ગામમાં મણિભાઈ કાળુભાઈ ચૌહાણ અને એમની પત્ની જશોદાબા રહેતા હતા અને એમની એક દીકરી જેમનું નામ શારદાબા છે, જેઓ ખૂબ જ ગુણવાન, ધાર્મિક અને ભક્તિમય હતા. શારદાબા દશામાની ભક્તિમાં લીન રહે છે અને તેઓ દિવસ રાત દશામાની પૂજા અર્ચના કરે છે. હવે એવામાં જ દશામાના વ્રત આવે છે અને એમના ઘરે માં દશામાને દોરા લવાય છે અને ત્યારે એમના માતાને જોઈને એમને પણ દશામાનું વ્રત લેવાનું મન થાય છે અને એમની મનની વાત પોતાની માતાને કહે છે કે માં, મારે પણ તમારી જેમ દશામાના વ્રત લેવા છે. હું પણ દશામાના વ્રત કરવા માંગુ છું. અને ત્યારે એમના માતા કહે છે કે દીકરી શારદા, તું હજુ ઘણી નાની છે. જ્યારે તું મોટી થઈ જા ત્યારે માં દશામાના વ્રત કરજે. તારાથી આ નકોડા ઉપવાસ ન થાય દીકરી. અને ત્યારે શારદામાં કહે છે કે હા, હું હજી નાની છું તો શું થઈ ગયું, મને શ્રદ્ધા છે, હું ઉપવાસ કરી શકી. અને ત્યારે શારદાબાની માતા કહે છે કે દીકરી શારદા, તારે ઘરના કામ અને ભેંસોને ચરાવવાનું કામ છે કે જો તું આ નકોડા ઉપવાસ કરીને તો ભેંસો ચરાવવા કોણ જશે? અને એવામાં આ બાજુથી એમના પિતાજી લાકડા કાપીને આવે છે. ત્યારે શારદાબા કહે છે કે બાપુજી, મારે દશામાના વ્રત કરવા છે પણ માં મને ના પાડે છે. ત્યારે તેમના બાપુજી કહે છે કે દીકરી શારદા, હજુ તું નાની છે, જ્યારે તું મોટી થઈ જા ને ત્યારે રહેજે કે ચાલ દીકરી, હવે તું દૂધ આપીને આવ. અને ત્યારે દીકરી શારદા દૂધ આપવા જાય છે અને એક ઝાડ નીચે બેસી જાય છે અને કહે છે કે મારી વાત તો કોઈ સાંભળતું નથી. અને દશામાને કહે છે કે હે માં, કાંઈક રસ્તો મને બતાવો. અને એવા જ સમયે એમના ગામની એક બહેન આવે છે અને કહે છે કે શારદા દીકરી, હજુ તું દૂધ દેવા કેમ નથી આવી? ને શારદાબા કહે છે કે મને કાંઈ સમજાતું નથી, મારે દશામાના વ્રત કરવા છે પણ મને બધા ના પાડે છે અને કહે છે કે તું હજુ નાની છે. અને ત્યારે એ બેન કહે છે કે શારદા, તું ઉદાસ થતી નહીં, ચાલ મારી સાથે મારા ઘરે, મેં પણ દશામાના વ્રત લીધા છે, હું તને દશામાની વાર્તા સંભળાવીશ. અને ત્યારે શારદાબા તેમની સાથે હાલી નીકળે છે અને આ બાજુ એમના માતા પિતા વાટ જુએ છે કે દૂધ આપીને શારદા હજુ કેમ નથી આવી. અને એવામાં શારદાબા આવે છે અને એમના માતા પિતા પૂછે છે કે દીકરી શારદા, એટલી કેમ વાર લાગી? એટલે શારદા કહે છે કે બાપુજી, રાવળ કુટુંબના ઘરે પણ દશામાના બેસણા છે અને ત્યાં જ માં દશામાની વાર્તા સાંભળવા બેસી ગઈ હતી. અને પછી માતા પિતા કહે છે, દીકરી શારદા, ભલે હવે તું ભેંસો લઈને સરાવી આવ અને આ લે ભાતું લઈ જા. ત્યારે શારદાબા કહે છે કે બાપુજી, મારે પણ દશામાના નકોડા વ્રત છે એટલે માટે હું નહીં જમું. ત્યારે એમના બાપુજી કહે છે કે દીકરી શારદા, આવી હટ ન લેવાય, જમી લેજે દીકરી. ત્યારે શારદાબા કહે છે ના, હું નહીં જમું. અને આમ કહીને શારદાબા ત્યાંથી ભેંસો લઈ હાલી નીકળે છે
અને ચાલતા ચાલતા નદી કાંઠે આવે છે અને ભેંસોને ચરાવે છે. અને ત્યારે શારદાબાને નકોડા વ્રત હોવાના કારણે ચક્કર આવે છે. ભાતું જોડે છે છતાં પણ તે ભાતું ખાતા નથી અને ઝાડ નીચે બેસે છે અને એમને નીંદર આવી જાય છે. હવે આ શારદાબાની ભેંસોની અંદર એક ભગરી ભેંસ છે અને ભગરી ભેંસ નદીમાં પાણી પીવા ઉતરે છે અને નદીમાં કાદવ હોવાના કારણે ભગરી ભેંસ ફસાઈ જાય છે. અને હવે દી આથમવાનો સમય થાય છે અને ત્યારે શારદાબા ઊભા થાય છે અને જુએ છે તો બધી ભેંસો ચરે છે પણ એક ભગરી ભેંસ કાંઈ દેખાતી નથી. અને ત્યારે શારદાબાની નજર નદી તરફ ગઈ છે તો ભગરી ભેંસ કાદવમાં ફસાઈ ગયેલી છે. અને ત્યારે શારદાબા વિચાર કરે છે કે એક તો ભગરી ભેંસ બીમાર છે અને પાણીમાં ફસાઈ ગઈ છે અને આ બાજુ શારદાબા ભેંસને કાઢવાની કોશિશ કરે છે પણ ભેંસ બહાર નીકળતી નથી. અને આ બાજુ તેમના માતા પિતા પણ ચિંતા કરે છે કે હજુ સુધી શારદા કેમ ન આવી. અને ત્યારે આ બાજુ શારદાબા દશામાને કહે છે, હે મારી દશામાં, મારી વારે આવજો. મેં સાચા મનથી તમારા વ્રત કર્યા હોય ને તો મારી ભગરી ભેંસને બચાવી લેજો માં. મારી ભગરી ભેંસને બહાર કાઢો. હે દશામાળી, મારી ભગરી ભેંસને બસાવી લેજો માં. મારી ભગરી ભેંસને બસાવી લેજો. અને આમ કહેતા કહેતા દશામાના જાપ કરે છે. અને ત્યારે માં દશામાં દીકરીનો કરુણ પોકાર સાંભળે છે અને કહેવાય છે કે દશામાં દોષીનું રૂપ લઈને ત્યાં આવે છે અને શારદાબા પાસે આવીને કહે છે કે હે દીકરી કેમ રડે છે. ત્યારે દીકરી કહે છે કે મારી ભગરી ભેંસ એક તો બીમાર છે અને પાણીમાં ફસાઈ ગઈ છે અને મારી ભગરી ભેંસને બારી ન કાઢીને તો આ ડૂબીને મરી જશે. અને પછી શારદાબા પૂછે છે કે તમે કોણ છો માં? તમને કાંઈક જોયા હોય એવું મને લાગે છે. અને ત્યારે દોષીના રૂપમાં દશામાં કહે છે કે ના દીકરી, હું તો આ બાજુ પહેલી વાર જ આવી છું, તે મને ક્યાંથી જોયું હોય. અને ત્યારે શારદાબા કહે છે પણ હું તમને ઓળખી ગઈ છું કે તમે કોણ છો. તમે જ મારા સપનામાં આવો છો અને તમે જ માં દશામાં છો. અને ત્યારે શારદાબા બે હાથ જોડીને પગે લાગે છે અને ત્યારે દોષીના રૂપમાં દશામાં કહે છે કે હે દીકરી શારદા, તું મને ઓળખી ગઈ. અને એમ કહીને દશામાં પોતાના અસલ સ્વરૂપમાં આવે છે. અને ત્યારે શારદાબા કહે છે કે દશામાળી, મારી ભગરી ભેંસને બહાર કાઢો. અને ત્યારે દશામાં ભગરી ભેંસને પાણીમાંથી બહાર કાઢે છે. અને ત્યારે શારદાબા કહે છે, જય હો માં દશામાં, જય હો. અને ત્યારે દશામાં કહે છે, ઓ દીકરી શારદા, માંગ, તારે શું જોઈએ છે? અને શારદાબા કહે છે કે દશામાં, મારે બીજું કાંઈ નથી જોઈતું, પણ તમે મારી સાથે પડદે વાતું કરો અને હું તમારી ભક્તિ કરું એવા મને આશીર્વાદ આપો. અને ત્યારે દશામાએ આશીર્વાદ રૂપે એક છુંદડી અને ત્રિશૂલ આપે છે અને કહે છે કે દીકરી શારદા, આ લે. આ છુંદડી અને ત્રિશૂલ મારા આશીર્વાદ રૂપે છે અને હું હંમેશા માટે તારી સાથે જ છું. હવે આ તારી ભગરી ભેંસને લઈ જા અને ઘરે જઈ મારી ભક્તિ કર. અને પછી શારદાબા ઘરે આવે છે અને આખા ગામમાં ખબર પડે છે કે શારદાબાને માં દશામાએ દર્શન આપ્યા છે. અને પછી તો અનેક પરચા દશામાએ શારદાબાને પૂર્યા છે. અને આમ દશામાનું અને શારદાબાનું મીનાવાડામાં ધામ થયું. તો મિત્રો, આ હતો મીનાવાડા દશામાનો ઇતિહાસ. તો મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે, કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી. તો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. જય દશામાં.